લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણપુરમાં 21 દંપતીના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. બોટાદ જિલ્લા રાણપુર શહેરમાં નાણબાપુના મેલડી ધામ તરીકે વિશ્વવિખ્યાત સ્થાન પર 21 દંપતીના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પાવન પ્રસંગે સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ધાર્મિક તેમજ સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાયો. સમૂહ લગ્ન સમારોહમાં મહંત શ્રી વડવાડા મંદિર દુધરેજ શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય કનીરામ બાપુ પરમ પૂજ્ય આઈ શ્રી કંકુ કેસરમાં, ચીમણદાસ બાપુ મેસરિયા, રામ બાલકદાસ બાપુ દુધઈ, બંસીરામ બાપુ મેસરિયા, નાગેનેશ રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી મહામંડલેશ્વર 1008 પતિત પાવનદાસ બાપુ અને નાણ બાપુના મેલડી ધામના હાલમાં બુવા શ્રી ધનાભાઈ આલ સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા. આ ઉપરાંત બોટાદ જિલ્લા એસપી અને ડીવાયએસપી તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. સંતો મહંતોના આશીર્વચન અને મહાનુભાવોની ઉપસ્થિતિની કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થશે. વિશેષ આકર્ષણ રૂપે સમૂહ લગ્ન પ્રસંગે નવદંપતીઓ ઉત્સાહ વધારવા હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. અનોખા આયોજનને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, સમરસતા અને સરળ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો છે. મધ્યમ પરિવારોને સહાયરૂપ થવાનો પણ પ્રયત્ન છે. રાણપુર શહેર માટે આ કાર્યક્રમ ગૌરવ અને આનંદનો અવસર બનશે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. ભગવાનની કૃપાથી, માતાજીની કૃપાથી જ્યારે ભુવાજીએ જ્યારે આવું સદકાર્ય હાજરું હોય અને આ સદકાર્યમાં જ્યારે અમારે પણ અહીંયા સદભાગી આવવાનું થયું, ખૂબ આનંદ થયો. અને એમનો જે ઉત્સાહ છે, એમનો જે પ્રેમ છે, આવતા દિવસોમાં કાયમ માતાજી કાર્ય કરાવતા રહે. અને નાજા હતા ભુવાજીને પણ ખૂબ સપનું હતું કે સમાજ, હર કોઈ સમાજ પોતાના સમાજ આવું કાર્ય કરતા હોય, પણ દરેક સમાજે સાથે લઈને જે ભુવાજી હાલતા હોય એવી ઠાકર વડવાને માતાજી કૃપા રાખે. મેલડી માતની વડવાળા દેવની દ્વારકાધીશની. હું રાણપુર ધના ભુવાજી, રાણપુર ધામ એ રાણપુર મેલડીમાંના ભુવાજી તરીકે દુનિયાને ખબર છે કે આ સારું કાર્ય આપણે કરી રહ્યા છીએ. 21 દીકરીઓને પરણાવી રહ્યા છીએ. આ રાણપુર આવ્યું છે, બોટાદ જિલ્લો, રાણપુર તાલુકો, ત્યાં નારાયણ બાપુની મેલડી, એના ભુવાજી છું. મારો દુનિયામાં એક જ સંદેશ છે કે હરેક સમાજ આવા સમૂહ લગ્ન કરે, ગરીબ ઘરની દીકરીઓને પરણાવે. જો ગરીબ ઘરની દીકરીઓને પરણાવશો તો ઘણા બધા ફાયદા થશે ગરીબોને, રૂપિયાવાળાને પણ. એક એવી શીખ છે કે જો તમારી દીકરીઓ જે સમૂહ લગ્નમાં પણ છે તો બધા એક સમાન થશે. અને અહીંયા આપણે 18 આલમની દીકરીઓને પરણાવવામાં આવે છે. આ સપનું અમારા નારાયણ બાપુનું હતું, જે એમની કૃપાથી, મેલડીમાંની કૃપાથી અને મારા ગામના સાથ સપોર્ટ ને મારા સેવકોના સાથ સપોર્ટથી અને તમામ જ્ઞાતિના સાથ સપોર્ટથી આ કાર્ય, ભગીરથ કાર્ય અમે કરી રહ્યા છીએ. અમે ગયા ને ઓલા સાલે 2024માં પણ સમૂહ લગ્ન 21 દીકરીઓ પરણાવી હતી. આ 2026માં પણ 21 દીકરીઓ પરણાવી છે. આમાં બધા ગામનો, બધા તાલુકા, જિલ્લાનો બધાનો સપોર્ટ છે. અમને સરકારશ્રીએ પણ બહુ સારો સપોર્ટ આપે છે, બધા અધિકારીઓ પણ સપોર્ટ આપે છે, ગામ પણ સપોર્ટ આપે છે. સાથે મળીને અમે આ સમૂહ લગ્ન કરવી છીએ. અહીંયા અમે કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી. તમે આવ્યા છો, અમારો એક જ સંદેશ છે કે બધા સમાજ હળી મળીને રહે અને ગરીબ ઘરની દીકરીઓ કોઈ પણ ખૂણામાં હોય, એવું જરૂરિયાત હોય, એને અમે ન દઈ શકીએ તો તમે દેજો. અને જો તમે ના દઈ શકતા હોય તો રાણપુર કહેજો. જે બનશે અમારથી થશે એટલી સેવા અમે કરશું. જેટલું આવડે છે એટલું અમે કરવી છીએ. અને આમાં ક્યાંય પણ અમારી ભૂલ થતી હોય તો અમને માફ કરજો. આવા અમારા સેવક ગણથી, રાણપુર મેલડી ધામ તરફથી તમામ ભાઈઓને કોઈની લાગણી કદાચ દુભાતી હોય તો માફ કરજો. પણ અમે ક્યારેય કોઈની લાગણી દુભાઈ એવા કાર્ય કરતા નથી. છતાંય કોઈને એવું લાગતું હોય તો અમારા મહેમાન બધા અમારા સર ઉપર, માથા ઉપર છે. કોઈ પણ ને અમારા સાધુ સંતો, અમારા કનીરામ બાપુ જે 1008 મહામંડલેશ્વર કહેવાય, જે રામ બાપુ જે દુધઈની ગાદીથી આવે, જે અમારા બંસીરામ બાપુ, તમામ કલાકારો બધા અમને સાથ સપોર્ટ આપી રહ્યા છે. સરકાર અમે જ્યારે પણ જરૂર પડે ત્યારે પણ અમારી પડખે ઊભી રહેશે, સાથ સપોર્ટમાં બધી જગ્યાએ. બોલો મેલડી માતની. આપનો પરિચય? મારું નામ છે ધવલભાઈ રબારી. હું રાજકોટથી આવું છું અને હું એક કલાકાર છું. પણ આજે અહીંયા મેલડીમાના ધામમાં આ જ્યારે નારાયણ બાપુનું સપનું
અને અમારા ધના ભુવાજીની એવો ભાવ કે આપણે દર વર્ષે સમૂહ લગ્ન કરવો, એટલે એક 2024માં સમૂહ લગ્ન થયો હતો અને આ 2026માં 21 દીકરીઓનો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે, જેમાં અમારા પરમ પૂજ્ય બંસીદાસ બાપુ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, ઘણા બધા મહેમાનો આવ્યા છે અને આ સમૂહ લગ્ન માત્ર ને માત્ર જે ભુવાજી હતા નાણ બાપુ, એમનું એવું એક સપનું હતું કે મારે ત્યાં દીકરીઓ પરણે અને મારી રબારી સમાજની દીકરીઓ તો નહીં પણ અન્ય ગરીબ હોય, જેને માત પિતા ન હોય, જેની કોઈ છત્ર છાયા ન હોય, એવી દીકરીઓ મારા આંગણે પરણે અને એમનું જે સપનું છે એ અમારા ધના ભુવાજી અત્યારે વર્તમાન જે ભુવાજી છે તે પૂરું કરી રહ્યા છે. પણ હું તો એમ કહું છું કે માં ભગવતી મેલડી સાક્ષાત આવી અને નાન બાપુનું સપનું પૂરું કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. આજે એવું દેખાય છે કે આપણા આજના યુગના જે સમૂહ લગ્નના ફાયદાઓ છે કે સમૂહ લગ્ન થાય એટલે ખોટા ખર્ચા બચે. આજ હું જ છું આ સમૂહ લગ્નની અંદર આવ્યો છું એટલે કાલે રોકાય છે, એટલે 2 જોડી કપડાની અંદર મારા 21 દીકરીઓના લગ્ન થઈ જાય છે. જેમ સંતો મહંતો બધે જતા હોય, અલગ અલગ જગ્યાએ 21 જગ્યાએ જાય તો એ પણ ન પહોંચી શકે, એટલે માત્ર ને માત્ર ખોટો ખર્ચો બચાવવા માટે આ સમૂહ લગ્ન થાય છે. અને નિરાધાર હોય, જેને માત પિતા ન હોય, એવી દીકરીઓ આ આંગણે પરણે, એ જ અમારા ભુવાજીનો ભાવ છે. અને અમે બધા સાથે મળી અહીંયા કોઈ કલાકાર તરીકે નહીં, અહીંયા કાલે અમારા પરમ પૂજ્ય અતિથિ વિશેષ જે છે અમારા મહેમાન છે, અમારા દુધરેજ વડવાળા મંદિરના પરમ પૂજ્ય ગાદીપતિ અનંત શ્રી વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર પરિણામ બાપુ, દુધરેજ વડવાળા મંદિરના મહંત અમારા રામ બાપુ અને બંસીદાસ બાપુ, ત્રણેય સંતોની ઉપસ્થિતિ છે. અને મોટી વાત એ છે કે દીકરીઓને રૂડું લગાડવા માટે, દીકરીઓને કોઈ ખોટ ન લાગે એ માટે થઈ અને કાલે હેલિકોપ્ટર દ્વારા, હેલિકોપ્ટરમાં એ સંતો બેસી અને સર્વ દીકરીઓ ઉપર પુષ્પ વર્ષા કરશે, એમને એવા રૂડા આશીર્વાદ આપશે. હવે હું બાપુને વિનંતી કરીશ.